નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર આવી છે। ચાલુ વર્ષે અભ્યાસ કરતા પુસ્તકો આગામી વર્ષે કામમાં નહીં આવે, કારણ કે ધોરણ 1, 6, 7, 8 અને 12માના કેટલાક પાઠ્યપુસ્તકોમાં આગામી શૈક્ષણિક સત્રથી બદલાવ આવવાનો છે। ધોરણ 1માં ગુજરાતી અને ધોરણ 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે, તો ધોરણ 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીના પુસ્તક બદલાશે, તો ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાશે। ધોરણ 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ નિર્ણય લેવાયો છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ ફેરફારો NEP એટલે કે નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને કરાયા છે। આ પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવાનો છે। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ નવી શિક્ષણ નીતિને અનુરૂપ પાઠ્યપુસ્તકોને સતત અપડેટ કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ ફેરફાર તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। પાઠ્યપુસ્તક મંડળ આગામી જૂન 2025-26માં આવનાર નવા પુસ્તકોની યાદી જાહેર કરી છે, જેમાં ધોરણ 6માં દ્વિતીય ભાષા અંગ્રેજીમાં અંગ્રેજી માધ્યમ સિવાય તમામ પુસ્તકો બદલાશે, તો ધોરણ 8માં પ્રથમ ભાષા ગુજરાતી માધ્યમના પુસ્તક બદલાશે। ધોરણ 1માં પ્રથમ અને દ્વિતીય ભાષા ગુજરાતીમાં ગુજરાતી સિવાય તમામ માધ્યમમાં પુસ્તકોમાં બદલાવ આવશે।